ચોથું મહાત્મને શ્રદ્ધાથી અખંડ ચિંતન થાય. પાટેલ લંગોટી અને તુમડીનું લંગોટી ને તુમડીનું અરે સંવત 1878 ના શ્રાવણ સુધી પંચમી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર મેળીની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પરમહંસ શુકળ સરોદાસ કતાર વગાડીને મલારનાદના કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું છે કીર્તન ગાવા રહેવા દો, હવે તો પરમેશ્વરની વાર્તા કરીએ. પછી પરમહંસે કહ્યું છે સારું મહારાજ. પછી શ્રીજી મહારાજે પ્રશ્ન કર્યો છે શાસ્ત્રમાં કયા એવા ધર્મ પાળતો હોય ને ભગવાનની ભક્તિ પણ કરતો હોય ને તેને એવો આપતકાળ આવે જે ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય ને ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ત્યારે કેને રાખવો અને કેનો ત્યાગ કરવો. વાહ, કાલ બીકેશ્વરની વાત કરી હતી ને એ અર્જુનની, કાલ આખ્યાન કર્યું હતું ને અર્જુનની. મારે કે ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ને ભક્તિ રાખવા જાય તો ધર્મ જાય. તો શું કરવું? તો ભગવાન રાજી હોય એમ કરવું, એમ બતાવ્યું ને. ભગવાન જે પ્રકારે રાજી હોય એ પ્રકારે કરવું, અને ભગવાનની આજ્ઞા એ ધર્મ છે. ધર્મ ધર્મ સહુ કોઈ કહે પણ ધર્મમાં બહુ મર્મ છે. પ્રગટ પ્રભુના વચન પાળે એથી કયો મોટો ધર્મ છે. ભગવાનની આજ્ઞા એ ધર્મ. પછી ભગવાન પરોક્ષ પણ હોય ત્યારે વિચાર કરવો પડે. ભગવાન પરોક્ષ પણ હોય ત્યારે શું કરવું એ વિચાર આવે ત્યારે ભગવાને કહ્યું કે ભગવાનની પ્રાર્થના કરવી મનોમય, ભગવાનનું ચિંતન કરવું, ભગવાનની સ્મૃતિ કરવી, ભગવાનને કહેવું કે હે મહારાજ મારે આ ધર્મ સંકટ આવ્યું, મારે શું કરવું? એટલે ભગવાન એમાં રક્ષા કરે, પ્રેરણા કરે. એમ મહારાજ કીધું ને. એટલે મહારાજ કહે છે કે આવી સત્ય રીતે ધર્મ રાખવા જાય. ધર્મ અને ભક્તિ તો મહારાજ એક જ લખી. ક્યાં લખી? હા, કે ધર્મ અને ભક્તિ છેલ્લાનું એકમાં છે ને કે બે નથી. ધર્મ અને ભક્તિ તો એક જ છે. શું? એ ભાગવત ધર્મ એટલે ભગવાનના સંબંધ વાળો, અને ભગવાનના સંબંધ વાળો જે ધર્મ છે એ ભક્તિ છે, ભક્તિ છે એ ધર્મ. એ બેનો મહારાજે સમન્વય કર્યો. અને જે વર્ણાશ્રમના ધર્મ છે એટલે શું કે ભગવાનનો સંબંધ નથી, એકલા વર્ણાશ્રમના ધર્મ પાળે છે. એટલે એ છે તે વર્ણાશ્રમના ધર્મ ખપે. અને એના એ ધર્મ બીજા નથી. ધર્મ તો આપણે જે વર્ણાશ્રમના છે એના એ પણ ભગવાનની સંબંધ છે. ભગવાનનો સંબંધ ભળ્યો એટલે ભાગવત ધર્મ થયો. માટે ભાગવત ધર્મ ને ભક્તિ બે જુદા નથી. અને વર્ણાશ્રમના ધર્મ તો અતિ દુબળા છે. દુબળા એટલે શું કે વર્ણાશ્રમ ધર્મ પાળવાથી આ જીવનો મોક્ષ થતો નથી. આ જીવને બહુ તો આ લોકમાં આબરૂ કીર્તિ, અને બહુ તો દેવલોકની પ્રાપ્તિ. દેવલોકમાં જાય, વર્ણાશ્રમના ધર્મ પાળવાથી દેવલોકને પામે, પણ મોક્ષ ગતિ ન થાય. અને ભાગવત ધર્મ છે એ તો આ જીવનો મોક્ષ કરે. એવું છેલ્લાના 21માં મહારાજે સમજાયું છે કે ભગવાન અવતાર થાય છે તે ધર્મ સ્થાપન અર્થે થાય, પણ ભક્તિ સ્થાપન અર્થે થાય છે એમ કોઈ લખ્યું નથી ક્યાંય. અને ભક્તિએ કરીને જે છે તે આ જીવનો મોક્ષ થાય છે, ભક્તિએ કરીને જે ફળ છે એ ધર્મે કરીને જણાતું નથી. તો પછી ભક્તિ સરખી
ધર્મમાં ગૌરવતા કેમ આવે, આવો પ્રશ્ન છે. ત્યાં મહારાજે પછી આ વાત કરી કે ધર્મ અને ભક્તિ બે જુદા નથી. ભાગવત ધર્મ છે એ તો ભગવાન ભક્તિ અને ધર્મ એક જ છે. અને એ ધર્મના સ્થાપન હારું ભગવાનના અવતાર થાય. પણ કેવા વર્ણાશ્રમના ધર્મ સ્થાપવા હારું ભગવાનના અવતાર થતા નથી. મધના 46ના વચનામાં મહારાજે ભગવાનના અવતાર થાય છે એની આ વાત કરી છે કે જે વર્ણાશ્રમના ધર્મ છે એ તો સપ્ત ઋષિ આદિક જે પ્રવૃત્તિ માર્ગના આચાર્યો છે, યાજ્ઞવલ્ક્ય સમૃદ્ધિ, પરાશર સમૃદ્ધિ, સંખલિત સમૃદ્ધિ, એવા જે ઋષિમુનિઓ એ પણ આ વર્ણાશ્રમના ધર્મનું સ્થાપન કરી ગયા છે અને કરે છે. પણ ભગવાનના અવતાર તો ભગવાનના જે એકાંતિક ભક્ત તેના ધર્મ સ્થાપન અર્થે ભગવાનના અવતાર થાય છે. માટે એ ધર્મ છે એ ભાગવત ધર્મ છે, એકાંતિક ધર્મ છે અને ભગવાનના સંબંધવાળો છે. અને મધના પ્રથમના 47માં એ ચારનો સમન્વય કર્યો મારે કે ધર્મ, વૈરાગ, આત્મનિષ્ઠા, ભક્તિ, એ ચારમાં જે અચેક જેને વર્તતો હોય તે ચારે હરખા છે. જેનામાં એકલી ભક્તિ જ હોય, જેનામાં એકલો ધર્મ જ હોય, એકલા જેનામાં વૈરાગ જ હોય અને જેનામાં જ્ઞાન, આત્મનિષ્ઠા, એ ચારે અચેકમાં જેને હોય એ ચારે હરખા લખ્યા. ત્યારે ત્યાં કણ્યા ભક્તિની મોટપ ના નોખી પાડી. અને વડતાલના ત્રીજામાં ભક્તિની મોટપ નોખી પાડી કે ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એમાંથી એક જ હોય અને બીજા ત્રણમાં આવી જાય એવું ચારમાં કયું શ્રેષ્ઠ? ત્યારે ગોપાલ સ્વામીને કહ્યું, મહારાજ ધર્મ એવો છે શ્રેષ્ઠ. મારે કે ધર્મ તો વિમુખ માણસમાં હોય. જે વર્ણાશ્રમના ધર્મ છે એ તો કોઈ વિમુખ હોય એટલે ભગવાનનો સંબંધ ના હોય તો કોઈ જૂઠું ન બોલવું, અનિતિ ન કરવી, ચોરી ન કરવી, એવી રીતના સાત્વિક ગુણવાળા હોય ઘણા માણસો. પણ એને કરીને કાંઈ સદી મોટપ નથી શકતું. પછી મહારાજે કીધું કે એવી જો એક ભક્તિ હોય માતમ જ્ઞાન સહિત તો તણે આવી જાય, આત્મનિષ્ઠાએ આવી જાય, વૈરાગ આવી જાય, ધર્મ આવી જાય. એવી અસાધારણ ભક્તિ હોય તો. એટલે મહારાજે એમાં ભક્તિની વિશેષતા કરી અને આમાં ચારનો સમન્વય કર્યો. અને એ ચાર એકમાં હોય તો એકાંતિક અને એ ઉત્તમ સૌથી, એમ મહારાજે કહ્યું. માટે મહારાજ આ વચના આપણે સમજાવે છે કે ધર્મ રાખવા જાય તો ભક્તિ જાય, ભક્તિ રાખવા ધર્મ જાય. શું કરવું? ત્યારે ભગવાન જેમ રાજી હોય તો એમ કરવું. તો ભગવાન રાજી હોય એમ કરે તો બધું રહેશે, ધર્મ રહે, ભક્તિ રહે, બધું રહ્યું. પણ ભગવાન પરોક્ષપણા હોય ત્યારે એવો ધર્મ સંકટ આવી પડે ત્યારે શું કરવું? તો મહારાજ કે ભગવાનનું ચિંતન કરવું, ભગવાનની પ્રાર્થના કરવી તો ભગવાન રક્ષા કરે એમ કે. પછી શું કહે જુઓ. પછી બ્રહ્મા સ્વામી બોલ્યા છે ભગવાન ભક્તિ રાખી રાજી હોય તો ભક્તિ રાખવી અને જો ધર્મ રાખી રાજી હોય તો ધર્મ રાખવું. ત્યારે શ્રીજી મહારાજે કહ્યું છે જેને પ્રગટ ભગવાન મળ્યા હોય તેને તો જેમ ભગવાન રાજી હોય તેમ જ કરવું એ ઠીક છે. પણ જયારે ભગવાનનું પરોક્ષપણું હોય ત્યારે કેમ કરવું? પછી મુક્તાનંદ સ્વામી એનો ઉત્તર કરવા લાગ્યા, પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જયારે ભગવાન પરોક્ષ હોય ને આપતકાળ પડે ને કોઈ ન રહે ત્યારે તો ભગવાનનું એક અખંડ ચિંતન કરવું તો એ ભગવાનના માર્ગ સુધી પડે નહીં. અખંડ ચિંતન કરું કયું વચના આવે? છેલ્લાનું 13મું દેશકાળિયું. આનો પરમાત્માનું જે સત્ય મહારાજે કહ્યું ચિંતન કરવું, ભજન કરવું, સમૃદ્ધિ કરવી, એને સત્ય દેશકાળે કરીને પણ એ પડે નહીં એકાંતિકમાં. અને એકાંતિક ધર્મ રક્ષા ભગવાન પોતે કરે છે. એ દેશકાળે આ વચના મહારાજ લખ્યું છે. અને આ તો પરવશ રાખે, દેહ છે એ પણ પરવશ, હાથો મોદો થાય એમાં પછી ધાર્યું ન રહે. અથવા તો ઇન્દ્રિયો અંતઃકરણની મારે કે અંગ્રેજ જેવા તો એ પરવશ રાખે. ત્યારે આપણે દેહે કરીને જે વર્તવાનું હોય એમાં ફારફેર થઈ જાય. પણ જો આવી નિષ્ઠા છે, આવું ચિતવન છે, આવું ભગવાનનું ભજન છે
તો ભગવાન એના ધર્મની રક્ષા, એકાંત ધર્મની રક્ષા કરે છે. માટે ભગવાનનું અખંડ ચિંતન કરવું, ભગવાનનું ભજન કરવું. મહારાજ કાલે દીકે સ્વામીએ વાત કરી ને, જો અર્જુન હતા એને ભગવાન કૃષ્ણ ભગવાનના વિશે કંઈક હેતું, એટલે એમણે આ ગીતા રૂપી એમને કંઈ સમજાયું જ્ઞાન, એટલે એમને એમના વિશે વિશ્વાસ આવ્યો, શ્રદ્ધા બેઠી, તો કૃષ્ણ ભગવાને કહ્યું એમ કર્યું. અને કર્યું તો એમાં તો હજારોના લાખોના માથા કાઢ્યા અને લાખોને માર્યા. છતાં પણ મહારાજે વચનામૃતમાં સાક્ષી પૂરી કે અર્જુન જેવો કોઈ દયાળો, અરે ભગવાન ધર્મરાજા જેવો નહીં લખ્યો. જો ધર્મરાજા તો મને વચને કે દેહે કરી કોઈ જીવ પ્રાણી માત્રને દુખ્યા નહીં હોય એવા ધર્મરાજા હતા. છતાં પણ એને એવા દયાળુ ન લખ્યા અને અર્જુનને મહારાજે દયાળુ લખ્યો. ત્યાંથી કે એને દયા હતી, એની મરજી નથી, પણ એક કૃષ્ણ ભગવાનના આજ્ઞાથી, એમના કહેવાથી, એમના મચનના વિશ્વાસથી એમણે આ કાર્ય કર્યું. અને જ્યારે કૃષ્ણ ભગવાને એમને આ કાર્ય કરવાનું કહ્યું ત્યારે હાથમાંથી ગાંડી ધનું હેઠું પડ્યું અને કંપારી ખાધી. અરે મારે શા જીવ્યા હારું, એક રોટલા હારું મારે આ બધું પાપ બાંધવું? આ તો મારા ગોત્ર, કાકા, દાદા, મામા, ફોઈ, બધા કુટુંબીઓ, સંબંધીઓ, હગાવાલા છે. હવે આમાં મને મારી અને મારે સાથે રાજ ભોગવવું, એના કરતાં માગી ખાવ ટુકડો રોટલો શું ખોટો? આવું અરેકારો કે. અને પછી કૃષ્ણ ભગવાને બહુ સમજાયા અને સાથે આ ગીતામાં તારે પછી વળી સાથે વિશ્વાસ આવ્યો અને પછી ઉભા થયા. એટલે દયાળુ પણ હતું એવું સાબિત થયું. એટલે મહારાજે વચનાત્મક લખ્યું કે અર્જુન જેવો કોઈ દયાળુ નહીં. અને સદે પછી કામ કર્યું. અને ધર્મરાજા એવા હતા પણ કૃષ્ણ ભગવાનને એના ફાયે સત્ય આટલું કાર્ય કરાવ્યું હતું કે આ સદે પેલો દ્રોણ ગુરુ મરે એવો નતો અને પાછો પડે એવો નતો, બહુ જોરદાર. એ જીતા એવો નતો દ્રોણ ગુરુ. એ ગુરુને જીતવા સારું કૃષ્ણ ભગવાન કે આ જીતાશે નહીં અને આપણા લશ્કરની ખુવારી કરશે. અને આ સાથે આ આસુરીના પક્ષમાં ભયો. માટે એના હાથ ઢીલા ક્યારે પડે, એના હાથ રૂલા ક્યારે થાય કે એનો છોકરો અશ્વત્થામાં એકનો એક છોકરો, અને એ અશ્વત્થામાં આ યુદ્ધમાં મરણો એટલી વાત જો એના કાને પડે તો એના હાથ ઢીલા પડી જાય, હથિયાર હેઠા નાખી દે તો જીતા એવો છે, નકર દ્રોણ જીતા એવો નથી. માટે એ ધર્મરાજા બીજા બોલશે કે અશ્વત્થા મરણો તો માનશે નહીં, બીજાનો વિશ્વાસ નથી. અને તમે સત્યવાદી છો, સાચા છો, એટલે તમારો વિશ્વાસ છે કે તમે જો બોલો કે અશ્વત્થામાં મરણો તો તરત છે તે દ્રોણ છે તે ઢીલો પડી જાય. પણ ધર્મરાજાને એમ શું કરે, જૂઠું મારાથી કેમ બોલાય? તો કૃષ્ણ ભગવાને સમજાય કે ભાઈ આ જૂઠું નથી, આ તો ધર્મ છે. અને આસુરોનો આ સાથે દૈવીની રક્ષા કરવી છે, આસુરોનો નાશ કરવો. એટલા માટે આ સાથે કાર્ય મારે કરવું છે. અને તમને તો આ નિમિત્ત કરવા છે. તમને દોષ નહીં લાગે, પાપ નહીં લાગે, મારા વચને આટલું કરો તોય પણ થરકારો. પછી બહુ કહ્યું તાર મભમ બોલ્યા, નરોવા કે કુંજરોવા, નર મર્યો કે હાથી મર્યો પણ મર્યું ખરું કાક, આવું મભમ બોલ્યા. પણ તોય પણ પછી એને ચિંતા તો થઈ કે હવે મારું કલ્યાણ નહીં થાય. પછી કૃષ્ણ ભગવાને સમજાય, પણ કૃષ્ણ ભગવાનમાં એટલો બધો પ્રતિતિ નથી. ભગવાન એ તો કે ધર્મ પ્રમાણે, શાસ્ત્ર પ્રમાણે જે આજ્ઞા કરે કે બોલે એ જ સાચું, પણ મનનું ધાર્યું કે તો કૃષ્ણનું એ નહીં સાચું. આવું છે તે ભક્ત ભગવાન પણ આવું જાણતા લ્યો. પછી ભીષ્મ પિતામાં હેત, એને એના દાદા થાય કાકા, એટલે એમાં જરા વિશ્વાસ ને હેત એ લઈ ગયા કૃષ્ણ ભગવાન ધર્મરાજા. અને ત્યાં જઈને ભીષ્મ પાસે બેહાડ્યા. અને ભીષ્મ તો સુખ સૈયા, પેલા બાણ સૈયા ઉપર, હો, એ બાણ સૈયા ઉપર પથારી કરી હતી. બાણ હોય ને બધા એના ઉપર હુતેલા. હવે બાણ ઉપર હુતેલા હોય, આપણે કાંટા ઉપર તો હોઈ જુઓ. મને પછી બોલવાની કહે પહોંચ રહેશે શબ્દ. અને આ બાણ ઉપર 1 મહિનાથી છે પાછા. અને પછી ગયા છે આ બધા કૃષ્ણ ભગવાન જ્યાં પાંડવો બધા ગયા. પછી ભીષ્મ પિતા
બાણસૈયા ઉપર હુતે હુતે આ જ્ઞાન આપ્યું છે 365 અધ્યાય શાંતિ પર્વત આખું એમનું જ્ઞાન છે એમને જ આપેલું એ વખતે 1 મહિનો કારણ કે 58 દાડા બાણસૈયા ઉપર રહ્યા છે 58 દાડે પછી દેહ મૂક્યો જયારે શુક્લ પક્ષ પેલો કૃષ્ણ પક્ષ મટીને શુક્લ પક્ષ છૂતાર એમ છે તે એમને આ 58 દાડા બાણસૈયા ઉપર રહ્યા એમાં પાછલો 1 મહિનો એમણે આ ધર્મરાજાને એમને આ કથા સમજાવી એમાં પહેલા ધર્મના શાંતિ પર્વમાં રાજાઓના ધર્મ સમજાવ્યા યુધિષ્ઠિરને કે રાજ તું કર પણ આવી રીતે રાજનીતિમાં રહીને રાજ કરજે અને પછી સમજાયું આપત ધર્મ પછી તને કઈ રાજમાં આપતકાળ આવે ત્યારે કેમ વર્તવું એ પછી સમજાયું અને પછી મોક્ષનું સમજાયું મોક્ષ ધર્મના અધ્યાયો એ સાથે આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપ્યું છે અને એ આપણે પણ વાંચવા જેવાના મહારાજ પણ વંચાવતા ભાગવત મોક્ષ ધર્મનું પુસ્તક મંગાવતા હવા એની કથા કરાવતા હવા એવું આવે છે વચનામૃત શાસ્ત્રમાં એટલે મહારાજે પછી એની કથા કરાયેલી મોક્ષ ધર્મના અધ્યાયની પણ એ વાત ત્યાં સમજાવી ત્યારે મહારાજે મધના 9માં લખ્યું કે પ્રતિષ્ઠ કાંઈક આવી પણ 4 આની 4 આની તો નહીં હે અર્જુન જેવા નિર્સંત થયા નહીં માટે સ્વરૂપ નિષ્ઠામાં અર્જુનજી પડ્યા એવા ધર્મરાજા ન રહ્યા અને અર્જુને હજારોના માથા કાપ્યા પણ સત્ય અર્જુન ભગવાન ભેગા એની મૂર્તિઓ બેસી જઈ અને નરનારાયણ દેવ કી જય અને કૃષ્ણ ભગવાન ભેગા લાડવા ટટકાર્યા છે અર્જુનજીઓ અને ધર્મરાજા રહી ગયા એમને સ્વરૂપ નિષ્ઠા નથી તો ધર્મ બહુ પાડ્યો પણ કોરા રહી ગયા કોણ કહેવાનું શું કે આવી રીતે મહારાજ કહે છે કે ધર્મનિષ્ઠા રાખવા જો સ્વરૂપ નિષ્ઠા પણ જો ધર્મનિષ્ઠા સ્વરૂપ નિષ્ઠા રાખે તો ધર્મનિષ્ઠા સહેજે આવી જાય કારણ કે સ્વરૂપ નિષ્ઠા હોય તો પછી ભગવાનની આજ્ઞા લોપે નહીં એટલે ધર્મ સહેજે આવી જાય માટે સ્વરૂપ નિષ્ઠા વિશેષ છે એટલે અર્જુનની મહારાજે સ્વરૂપ નિષ્ઠા લખી ધર્મરાજાનો ધર્મ પ્રધાન લખ્યો એટલે મહારાજ કહે છે કે આપતકાળે ભગવાનની સ્મૃતિ ભગવાનનું ચિંતન કરવું એટલે ભગવાન એના એકાંતિક ધર્મની રક્ષા કરે છે પછી શું કહેજો શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે હા જે ભગવાનનો મહિમા અતિશય સમજતો હોય એને કરીને એમ જાણે છે ગમે એટલા પાપ કર્યા હોય ભગવાનનું એક નામ લીધું હોય તો સર્વે પાપ ભળીને ભસ્મ થઈ જાય ભસ્મ થઈ જાય એક નામ લીધું હોય તો ભસ્મ થઈ જાય પડેલું અને અયોધ્યા પ્રસાદજી મહારાજનો પ્રશ્ન આવ્યો બાહેતનામ કે મહારાજ આખો દાડો ગમે તેવી પ્રવૃત્તિ કરી હોય એમાં અશુભ કર્મ થઈ ગયું હોય શુભ કર્મ થઈ ગયું હોય અને સાથે પ્રવૃત્તિમાં કામમાં જૂઠું બોલાણું હોય એને કઈ પાપ ન થાય એ આખો દાડો જે પ્રવૃત્તિ કરી હોય એમાં જે શુભ અશુભ કર્મ થઈ ગયા હોય એ હાજે આપણે મંદિરમાં કે ભજનમાં જઈએ અને પછી ઘડીક ભજન કરીએ તો એ પાપ બળક ના બળે આવું મહારાજને અયોધ્યા પ્રસાદજી મહારાજે પ્રશ્ન પૂછ્યો ત્યારે મહારાજ કે બળે ખરું પણ આખો અસતે ઇન્દ્રિયો અંતઃકરણ જીવ એક તાર થઈ જાય ભાન ન રહે દેહનું કે બીજું અને એવી રીતે જો એ ભજનમાં જોડાઈ જાય તો એના દિવસમાં જે પાપ થઈ ગયું હોય એ બળી જાય આવું અયોધ્યા પ્રસાદજી મહારાજને વાત કરી અને આમાં મહારાજ કહે છે કે એક વાર ભગવાનનું નામ લીધું હોય તો પાપ બધા બળી જાય છે તો પછી એનાથી આવો મહિમા હોય તો ધર્મ કેમ રહેવાય એમ વાત કરે તો કારણ કે એ આપણે પાપ થઈ જશે ભૂલ થઈ જશે દેશકાળ લાગશે તો આપણે ભગવાનનું નામ લેશું એકવાર એટલે બળી જવાનું છે પાપ માટે હવે શું વાંધો છે પાપનો એમ જાણીને સત્ય ખડકારો ન થાય અને સત્ય પાપ કરતા ડરે નહીં બીવે નહીં તો પછી એને ધર્મ કેમ રહેવાય તો આ મહારાજ એ વાત સમજાવે છે કે મારે તો ભગવાનને પ્રસન્ન કરવા છે ભગવાનની આજ્ઞા પાળવી છે એકાંતિક જન્મ સિદ્ધ કરવો છે શિલ્યો જન્મ કરવો છે એટલે મારા સાથે જો એમાંથી ભંગ થશે તો મારા એકાંતિક જન્મ ખોટે આવશે ભગવાન પુરાજી થશે અને એવી રીતે જેને ખટક હોય એને પછી છે તે એક નામ લેવાથી
તે પાપ ભરી જાય છે એમ જાણીને અવરા રસ્તે ન જાય એમ કે શું કે જુઓ. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જે ભગવાનનો મહિમા અતિશય જાણતો હોય હા એને તો આવી રીતે સમજાય ત્યારે ધર્મમાં રહેવાય છે. ધર્મ રહેવાય. મારે તો અખંડ ભગવાનનું ચિંતન કરીને એકાંતિક ભક્ત થવું આવું છે. અને જો કામ ક્રોધ લોભાદિક વિકારને વિશે મારી વૃત્તિ જશે તો મારે ભગવાનના ચિંતનમાં એટલો વિક્ષેપ થશે એમ જાણીને કુમાર્ગ થકી અતિશય ડરતો રહે અને અધર્મને વિશે કોઈ કાળે પ્રવર્તે જ નહીં. એવી રીતે સમજે તો ભગવાનનું મહાત્મા અતિશય સમજતો હોય તો પણ ધર્મમાંથી કોઈ કાળે પડે નહીં. હા અને ભગવાનનું જે અખંડ ચિંતન થવું તે કાંઈ થોડી વાત નથી. એ તો મહારાજે પ્રથમના પહેલા વચનામાં લખ્યું કે જે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, અખંડ ચિંતન થવું, અખંડનું ભજન થવું એથી કોઈ બીજું કઠણ સાધન નથી. અને જેની વૃત્તિ ભગવાનમાં અખંડ રહે છે, અખંડ ભગવાનનું ચિંતન થાય છે, ભગવાનનું અખંડ મનન થાય છે, એથી અધિક બીજી પ્રાપ્તિ નથી. આપણે જે આ બધું સાધન કરીએ છીએ, આ વચના જ્ઞાન ને કથા ને વાર્તા ને સેવા ને સમાગમ ને તીર્થ ને વ્રત ને દાન ને યજ્ઞ, આ બધા સાધનનું ફળ ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખવા સારું છે. ભગવાનમાં વર્તી રાખવા સારું આપણે આ બધી પ્રવૃત્તિ કરીએ છીએ ભગવાન સંબંધી. પણ જો ભગવાનમાં વર્તી ન રહે તો આ બધું કરીએ તો ન કર્યા જેવું. એટલા માટે ભગવાનની સ્મૃતિ, ભગવાનમાં વર્તી રહેવા માટે આ બધી પ્રવૃત્તિ છે. અને એમાં જો ભગવાનના સ્વરૂપમાં વર્તી રહે તો પછી એથી બીજું આપણે બીજું કાંઈ પામવાનું કે બીજું કાંઈ સાધન નહીં, અઘરું નથી. માટે ભગવાનના સ્વરૂપમાં વર્તી રાખવી એથી કઠણ કોઈ સાધન નથી. તો ભગવાનનો આવો મહિમા સમજાય તો એમાં અખંડ વર્તી રહે. ભગવાનનો મહિમા સમજાય કે ભગવાનનું સાથે સંબંધ, ભગવાનનો મહિમા, ભગવાનનું ચિંતન, ભગવાનનું દર્શન ક્ષણ માત્રથી હોય તો એ સાથે જાણે લાખો વર્ષ આપણે દર્શન કર્યું છે. અને એ અખંડ છે, અવિનાશી છે, અને ભગવાનના પદને પમાડે છે. અને માયાનું ચિંતન છે એ અધોગતિ લઈ જાય છે, બ્રહ્મપુરીમાં લઈ જાય. અને ભાગવતમાં પણ એ આખો શ્લોક અધ્યાય લખ્યો છે 20મો કે શ્રીના ચિંતનથી, એના મનનથી એના સાથે એ આ જીવ અધોગતિને પામે છે, 84માં જન્મ ધરવા પડે છે, અને સાથે નરક 84માં જાય છે. અને ભગવાનનું ચિંતન કરવાથી, ભગવાનનું ભજન કરવાથી આ જીવનો મોક્ષ થાય છે, કલ્યાણ થાય છે, અને આ ભવસાગર તરી જાય. એમ આખો અધ્યાય સજે ભાગવતમાં પણ આ આપ્યો છે. એટલે મહારાજ એમ કહે છે કે આવી રીતે ભગવાનનું ચિંતન થવું બહુ કઠણ છે. અને જો ચિંતન થાય તો એથી બીજું પછી કાંઈ કરવા બાકી રહે જ નહીં. તો બધા સાધનના ફળ આવી ભગવાનની વૃત્તિ રહેતો. તો એ મહારાજ શું કહેજો, ભગવાનનું ચિંતન કરતા કરતા જો દેહ મૂકે હા તો તે અતિ મોટી પદવીને પામે છે. ભગવાનનું ભજન કરતા કરતા, ભગવાનનું ચિંતન કરતા દેહ મૂકે તો પછી શું જોઈએ છે? તો અક્ષરધામમાં જાય ને એ મોટી પદવી, અક્ષરધામમાં જાય એ મોટી પદવી. ત્યારે ભગવાનની સ્મૃતિ મહારાજે સારંગપુરના 11માં લખ્યું કે મૃત્યુ આડી અડધી ઘડી રહી હોય અને જો અતિશય ભગવાનમાં નિર્વાસનિક થઈને ભગવાનમાં મન જોડી જાય તો મોટી પદવીને. જય મહારાજ, પધારો. મોટી પદવી ને પામે એમ કે મહારાજ. શું કહેજો? પછી તમને પૂછ્યું છે એમ જાણીએ છીએ તો અખંડ ચિંતન રહેતું નથી, એનું શું કારણ? હવે આપણે જાણીએ છીએ કે આવો મહિમા ભગવાનનો છે, એનું ચિંતન થાય અખંડ તો આપણે અક્ષરધામમાં જવાય, આપણા જીવનો મોક્ષ થઈ જાય. તો અમારું ચિંતન કેમ થતું નથી, એમાં વર્તી કેમ રહેતી નથી? કહો. બધા બહાર વર્તી જતી રહે, બીજા સાથે બીજું ચિંતન થાય છે, ભજન બીજું જગતનું થાય છે, પણ ભગવાનનું કેમ થતું નથી? કહો. તો એ પૂછે છે બ્રહ્માનંદ સ્વામી. તો મહારાજ બતાવે. જો પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એક તો અખંડ ચિંતન થાય એની શ્રદ્ધા જોઈએ. અખંડ ચિંતન થાય એવી પહેલી શ્રદ્ધા, શ્રદ્ધાની વાત મહારાજ પહેલી કરી. અને દરેક વસ્તુમાં શ્રદ્ધા છે. 4 સાધનનું વચનાર્થ બતાવ્યું, એમાં પણ પહેલી શ્રદ્ધા મૂકી છે મહારાજે. 4 સાધન બતાવ્યા છે એમાં પહેલી શ્રદ્ધા મૂકી છે. શ્રદ્ધા વિના કોઈ કાર્ય સિદ્ધ થતું નથી. આપણે આ લોકમાં પણ કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય તો એમાં પહેલી શ્રદ્ધા જોઈએ. એમાં છે તે શ્રદ્ધા ના હોય અને પરમાર્થ કે મોહ સેવતો હોય તો એને એ સિદ્ધ થાય નહીં. આ શું હોય? પરમાદી હોય
તો સત્ય કામ થાય નહીં, પણ શ્રદ્ધા હોય તો થાય. આવા સત્ય આ લૌકિક કાર્યો પણ કરે છે, એ શ્રદ્ધા વિના કેમ થાય? કહો, માથા મેલે છે સત્ય પેલા એમાં, અને આ કાર્યો કરે છે. ચંદ્રના લોકમાં પેલો ગયો, જ્યાં લોકો એ સત્ય એને મરણીઓ થઈને પેટ કટારી મારીને ગયો ને કે 3 લાખ માઇલ ક્યાંય ઊંચું અહીંથી વચમાં ક્યાંય એક્સિડન્ટ થાય કે મશીનો, આ તો મશીનરી કહેવાય, અટક્યું તો અહીંયા મોટર તો વળી અટકે તો જમીન ઉપર અટકે, તો પછી એનો રિપેર થાય. આ વચમાં અટકે એ ક્યાં રહે? અધર અંતરાય, એ તો પડ્યો છૂટકો, ભૂકા થયા છૂટકો થાય ને. જરા કહો સાહેબ ઉપર અધર વાત કરવાનું ક્યાં ટાઈમ એમ મળે? એ ક્યાં સ્થિર કરે? તોય પણ જો મરણ્યા થયા કે હવે ખોરામ ખાપણ લઈને જવું છે અને પોકવું છે, તો વળી પોકીએ જ્યાં અને સમાચાર લઈ આવ્યા, પથરા છે ત્યાં, લાખો કરોડો રૂપિયા ખર્ચી લાયા છું, એમાં કઈ જીવનો મોક્ષ ખરો? કલ્યાણ ખરું? તો આટલો દાખલો જો અહીં કર્યો હોત તો આત્માનો ઉદ્ધાર થઈ જાત, મોક્ષ થઈ જાત, કલ્યાણ થઈ જાય. પણ અહીંયા દાખલો કર્યો માયામાં. તો આ બધું કરે છે. ટેલિવિઝન કાઢ્યું, અહીંયા 3 પેઢી સુધી પેલું રેકર્ડિંગ સારી વાત પહેલા કાઢ્યું, 3 પેઢી સુધી પુરુષ પ્રયત્ન કર્યો, પૈસાથી ખુવાર થઈ ગયો અને જિંદગી ખોઈ, છતાં પણ એને પુરુષ પ્રયત્ન ચાલુ રાખ્યો શ્રદ્ધાએ સહિત, તો છેવટ પણ ફતેવાન થયો અને એ જે 2-3 પેઢી સુધી ખર્ચ કર્યો તો એ બધો વસૂલ કરી દીધો. જો દાખલો કર્યો તો શ્રદ્ધા હતી તો હે. તો આવી રીતે મહારાજ શ્રદ્ધાની વાત કરે કે શ્રદ્ધાવાન લપ્તે જ્ઞાનમ તત્પર સયેન્દ્રિય જ્ઞાનમ લબ્ધ્વા પરા શાંતિ મચેણાધિગત. શ્રદ્ધાવાન પુરુષ હોય તે આ ના જન્મે સિદ્ધ દશાને પામે છે, અને જો મન શ્રદ્ધા હોય તો 2-3 જન્મે. જય સ્વામિનારાયણ જવું આયા. અરે શું કે હવે જો માટે મહારાજ કહે છે શ્રદ્ધા નથી. શ્રદ્ધા હોય તો અખંડ ચિત્તવન થાય. તાર શ્રદ્ધા કેમ વૃદ્ધિ પામે? શ્રદ્ધા નથી તો માત્યમાં નથી, નિશ્ચય નથી. મહારાજ છેક લઈ જાય. અરે જય જો ખરું શ્રદ્ધા નથી તો મહિમા જાણવામાં ખામી છે. જો મહિમા સમજાય, આપણાને રૂપિયાનો, પૈસાનો, શિલિંગનો અને ડોલરનો મહિમા છે, તો એના માટે ક્યાં દાખલો કરીએ? કહો, અમેરિકા જઈએ, ત્યાં કણ્યા વેપાર કરીએ, ત્યાં નોકરી કરીએ ને, આ કણ્યા ત્યાં કુટુંબ બેઠું હોય ને, આ છે તે દેશ મેલીને, ઘર મેલીને કેવો દાખલો કરીએ છીએ. શેના માટે? મની, એના માટે. ત્યારે એનો મહિમા છે આપણને. સુવર્ણનો મહિમા લખે છે મહારાજ કે સુવર્ણનો પાલો હોય, કોનાનો કુલડો હોય પાણી પીવાનો, તો આપણે માટલી ઉપર, બાર માટલી પાણીની ભરી હોય, એના ઉપર પાણી પીને કુલડો, માટલી ઉપર હોનાનો પાલો મેલીએ, હોનાનો કુલડો પાણી પીને પાછો તિજોરી મેલીએ હો. અને માટીનો હોય તો એના ઉપર પડ્યો રહે, માટલા ઉપર. તો એ માટી છે, પેલી એ માટી છે. પણ આનામાં ક્યાં એમને તમને સત્ય એવું સત્ય દીખ રહેશે? જતન કરો કે એનો મહિમા છે. 1 રૂપિયા ભારના 2000, અને પેલા માટલે કુલડાનો 1 પૈસો, અક્ષર ભાગનો હોય તો 1 પૈસો, અને આના સાથે 1 રૂપિયા ભારના 2000. તારે 5 તોલાનો કુલડો હોય કે પાલો હોય તો 10,000 રૂપિયા થઈ જાય ને. કેટલો મહિમા સમજાણો કે નહીં? તે મહિમા સમજાણો તેનું શું કરો છો? જતન. એનું મહિમા છે તો જતન થાય. એમ મહારાજ કહે છે કે જો મહિમા હોય આવી રીતે ભગવાનનો, કે આ ભવસાગરનું નાવ છે, આપણો ઉદ્ધાર એમના આધારે છે, આ ભવસાગર તરાશે, આપણો મોક્ષ થશે, કલ્યાણ થશે, આપણી મુક્તિ થશે, એ ભગવાન થકી, સત્પુરુષ થકી થવાની છે. એવો જો મહિમા હોય તો એનું અખંડ ચિત્તવન થાય એમ કે મહારાજ. શું કહેજો? અને જયારે મહત્વ જયારે આમાં ઓછપ છે, ત્યારે ભગવાનના સ્વરૂપના નિશ્ચયમાં પણ એટલી ઓછપ છે. જો નિશ્ચયમાં પણ ઓછપ લખી, નિશ્ચયમાં કાચપ લખી, મહિમામાં કાચપ લખી, પછી શ્રદ્ધામાં કાચપ લખી, અને શ્રદ્ધામાં કાચપ તો ચિત્તવનમાં કાચપ લખી. ચિત્તવન થતું નથી. તો આ લાઈન બતાવી. જો નિશ્ચય હોય તો
નિશ્ચય હોય તો મહિમા સમજાય, મહિમા સમજાય તો શ્રદ્ધા જાગે, શ્રદ્ધા જાગે તો ચિત્વન થાય. એમ મહારાજ અનુક્રમ બતાવ્યું. તો શું કહે છે જુઓ. માટે જો ભગવાનના સ્વરૂપનું મહાત્મા તથા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. જો મહાત્મા શ્રદ્ધા હોય તો અખંડ ચિંતન થાય. મહિમા અને શ્રદ્ધા બે વસ્તુ હોય તો અખંડ ભજન, અખંડ ચિંતન. જો સ્વામીનું આપણને મહિમા છે, સ્વામી વિશે આપણને ગુરુ બુદ્ધિ છે, અને આપણે છે તે એમના દ્વારે આત્માનું કલ્યાણ મોક્ષ ઈચ્છ્યો છે, તો તમે 5 દાડા સુધી ધૂની લગાવી 24 કલાક તો થઈ કે ના થઈ? એ શેને લઈને થઈ? મહિમા ને શ્રદ્ધા. જો શ્રદ્ધા હતી તો એ કામ થયું, અને સ્વામીનો મહિમા હતો તો અખંડ ચિતવન 5 દાડા થયું. પણ આપણે તો 360 દાડા કરવાનું છે. હા, એટલા માટે છે તે આ વિશેષ.